વેલકમ બેક। જામનગર વાસીઓના માથે લટકી રહી છે મોતની તલવાર। જામનગર શહેરમાં 80 થી વધુ ઇમારતો જર્જરિત છે, જે ક્યારે તૂટી પડશે તે કહી ન શકાય। તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। આ ઇમારતો જામનગર વાસીઓના માથે મોતની તલવાર માફક લટકી રહી છે। આવી એક બે નહીં, પરંતુ શહેરમાં 80 થી વધુ જૂની અને જર્જરિત ઇમારતો। જો કે તંત્ર ફક્ત નોટિસ આપી સંતોષ માની બેઠું છે। આ 80 ઇમારતોમાં ન માત્ર ખાનગી પરંતુ સરકારી ઇમારતોનો પણ સમાવેશ થાય છે। ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ ઇમારતો જોખમ સમાન છે। ચાલુ વર્ષે રીસર્વે કરવામાં આવેલ છે, તો તેમાં 19 નવા બાંધકામ એડ થયા, એટલે કુલ 81 થાય। એમાંથી 24 જેવા મકાન છે એ લોકોએ પોતાની રીતે અથવા મહાનગરપાલિકા દ્વારા ભયમુક્ત કરવામાં આવેલ છે। બાકી રહેતા 57 જેટલા બિલ્ડિંગ છે એને ભયજનક બાંધકામ ગણી અને ફ્રેશ સુકૂત નોટિસ છે ઇસ્યુ કરી દેવામાં આવેલ છે। શહેરમાં ઘણી સરકારી ઇમારતો આવેલી છે કે જે પણ અતિ જોખમી છે, પરંતુ ત્યાં પણ માત્ર નોટિસના પાટિયા મારીને તંત્ર કાર્યવાહી કરવાનું ભૂલી ગયું છે। જો કે શહેરની 81 જર્જરિત ઇમારતો પૈકી 24 આસામીઓએ પોતાના મકાનો સુરક્ષિત કર્યા છે, જ્યારે બાકીની 57 ઇમારતો કોઈને કોઈ વિવાદમાં હોવાથી મનપા દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। આમ એક તરફ ચોમાસું નજીક છે તે તો ઠીક, પરંતુ સિસ્મોલોજી વિભાગ દ્વારા જામનગરને ભૂકંપ સંભવિત વિસ્તાર ઝોન 4 તરીકે જાહેર કરવામાં આવ્યો છે। જામનગર મહાનગરપાલિકા વરસાદની સિઝન આવે ત્યારે એસ્ટેટ શાખા જર્જરિત બિલ્ડિંગો જે છે જામનગરમાં તેને ફક્ત નોટિસ આપી અને કામગીરી કરે છે અને સંતોષ માને છે। પણ ભવિષ્યમાં વરસાદમાં કોઈ પણ મકાન પડી જાય અને કોઈ પણ જાનહાની થશે તો આની જવાબદારી કોની? આ ઘટનાને ગંભીરતાથી લઈ અને વહીવટીતંત્ર કામ કરે તો જ કામગીરી સફળ બનાવાશે। આમ તંત્રએ તાકીદે પગલાં લઈ આવી જર્જરિત ઇમારતોને અને તેના જોખમી ભાગને તોડી પાડવો જોઈએ, અથવા તો ઇમારતોને સુરક્ષિત સ્થિતિ સુધી લઈ જવી જોઈએ। આમ લોકોના જીવ આફત વખતે જોખમમાં મુકાય તે પહેલા તંત્ર દ્વારા નક્કર પગલાં લેવા જરૂરી બન્યા છે। રવિ ભૂદેવ, VTV ન્યૂઝ, જામનગર। તો વધુ સમાચાર